નમસ્કાર દોસ્તો, જો તમે થોડી ઘણી પણ ન્યૂઝ એટલે કે સમાચારને ફોલો કરતા હશો તો તમને ખબર હશે કે અત્યારના સમયમાં ચાલી રહ્યું છે અમેરિકા વર્સેસ ઇન્ડિયા. આમ જોવા જઈએ તો અમેરિકા વર્સેસ ઇન્ડિયા નથી ચાલી રહ્યું, પરંતુ ચાલી રહ્યું છે દોસ્તો ટ્રમ્પ વર્સેસ ઇન્ડિયા. કારણ કે આ ટ્રમ્પે આપણા ભારત દેશ ઉપર લગાવ્યું છે 25% ટેરિફ. જો તમને ટેરિફમાં ના ખબર પડતી હોય તો આ એક પ્રકારનો ટેક્સ છે. હું તમને ઉદાહરણ આપીને સમજાવું. જો આપણા ભારત દેશમાંથી પહેલા કોઈ એક્સપોર્ટર એટલે કે કોઈ વ્યક્તિ અમેરિકામાં 100 રૂપિયામાં માલ વેચતો હતો અને તો અત્યારે ત્યાંની કિંમત થઈ ગઈ છે 125 રૂપિયા, કારણ કે ભારત ઉપર લાગ્યો છે 25% ટેરિફ. અને આ કારણથી આપણા ભારતના એક્સપોર્ટરોને નુકસાન થવાનું છે. અને જો આપણા ભારતના એક્સપોર્ટરોને નુકસાન થશે તો આપણી ભારતની ઇકોનોમી એટલે કે અર્થવ્યવસ્થાને પણ નુકસાન થવાનું છે. એટલે આપણા માટે એક આ થોડી નુકસાનકારક બાબત કહેવાય. એટલે ગાઈસ, આના ઉપરથી મારા મનમાં સવાલ થયો કે આપણા ભારત દેશમાંથી એવી કઈ કેટેગરીની વસ્તુઓ જાય છે અમેરિકામાં, જ્યાં અમેરિકામાં જઈને ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. તો ગાઈસ, આજના આ નાનકડા વિડીયોમાં હું તમને 5 એવી કેટેગરીની વસ્તુઓ બતાવીશ જે આપણા ભારતમાંથી અમેરિકામાં ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે અને આપણા ભારતના લોકોને ફાયદો થાય છે. તો ચલો ગાઈસ, બિના કોઈ ફાલતુગીરી કરતે હોય ડાયરેક્ટ આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. तो चलिए शुरू करते हैं। તો દોસ્તો, ટોપ 5 ની લિસ્ટમાં નંબર 5 ઉપર આવે છે મશીનરી, પરમાણુ રિએક્ટર અને બોઇલર. કઈ કેટેગરી આવે છે નંબર 5 ઉપર? મશીનરી, પરમાણુ રિએક્ટર અને બોઇલર. ગાઈસ, 2024 ની સાલના ડેટાના આધારે આપણા ભારત દેશે આ કેટેગરીમાં અમેરિકા સાથે ટોટલ 5.99 બિલિયન અરબ યુએસ ડોલરનો ટ્રેડ કર્યો હતો. કેટલાનો? 5.99 બિલિયન અરબ ડોલર. અને આ રકમને આપણા ભારત દેશના રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય 5.26 લાખ કરોડ રૂપિયા. કેટલી રકમ થાય છે? 5.26 લાખ કરોડ રૂપિયાનો ટ્રેડ કર્યો હતો અમેરિકા સાથે આ કેટેગરીમાં. તો હવે આપણે જાણીએ કે નંબર 4 ઉપર એવી કઈ વસ્તુઓ આવે છે જેમાં આપણો ભારત દેશ અમેરિકાને એક્સપોર્ટ કરે છે. તો નંબર 4 ઉપર આવે છે પેટ્રોલિયમની વસ્તુઓ, જેમ કે ખનિજ ઇંધણ, ઓઇલ એન્ડ ઓઇલના રિલેટેડ અમુક આઇટમો. ગાઈસ, આ પેટ્રોલિયમની કેટેગરી એક એવી કેટેગરી છે જે દરેક દેશોમાં આની માંગ હોય જ છે. પેટ્રોલ, ડીઝલ, ગેસોલિન, જેટ ઇંધન અને એલપીજી જેવા પેટ્રોલિયમના એક એવા ઉત્પાદકો છે જેની માંગ અમેરિકા, ચાઇના અને નેધરલેન્ડ જેવા દેશોમાં ખૂબ જ હોય છે. અને આ અમેરિકા દેશ ચોથા નંબરનો એવો દેશ છે જ્યાં આપણો ભારત દેશ સૌથી વધારે પેટ્રોલિયમના આવા ઉત્પાદકોનો એક્સપોર્ટ કરે છે. તો હવે આપણે એ જાણીએ કે આપણો ભારત દેશ આવા પેટ્રોલિયમના ઉત્પાદકોનો કેટલો એક્સપોર્ટ એટલે કે ટ્રેડ કરે છે આ અમેરિકા દેશ સાથે. તો 2024 ના ડેટા અનુસાર આપણો ભારત દેશ ટોટલ 6.52 અરબ ડોલરનો ટ્રેડ કરે છે. અને આ રકમને આપણે ભારતીય રૂપિયામાં ગણીએ તો થાય 5.72 લાખ કરોડ રૂપિયા. કેટલા? 5.72 લાખ કરોડ રૂપિયાનો ટ્રેડ કર્યો હતો આપણા ભારત દેશે આવા પેટ્રોલિયમના ઉત્પાદકોનો. તો ગાઈસ, હવે આપણે જાણીએ કે નંબર 3 ઉપર એવી કઈ કેટેગરીની વસ્તુ આવે છે જેમાં આપણો ભારત દેશ અમેરિકાને એક્સપોર્ટ કરે છે. તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 3 ઉપર આવે છે દવાઓ અને ચિકિત્સા રિલેટેડ ઉપકરણ. દોસ્તો, અમેરિકામાં જે જનરિક મેડિસિન વેચાય છે એમાંની દર 3 ગોળીમાંથી એક ગોળી આપણા ભારત દેશમાં બનેલી હોય છે. અને આપણી ભારતીય દવાઓ અને ભારતીય ચિકિત્સા ઉપકરણ વિશ્વભરમાં તેની ગુણવત્તા અને વિવિધતા માટે ઓળખાય છે. સર્જિકલ ડિસ્પોઝેબલ, ફેસ માસ્ક, પટ્ટિયા, શોષક ધૂંધ, સર્જિકલ કેમ્પ, સ્ટેરાઇલ દસ્તાને અને અન્ય ચિકિત્સા રિલેટેડ ઉપકરણો આપણો ભારત દેશ અમેરિકાને વેચે છે. તો હવે આપણે એ જાણીએ કે આપણો ભારત દેશ અમેરિકા સાથે આ દવાઓ અને ચિકિત્સા રિલેટેડ ઉપકરણો ટ્રેડ કેટલો કરે છે. તો 2024 ના ડેટા અનુસાર આપણા ભારત દેશે ટોટલ 7.55 અરબ ડોલરનો ટ્રેડ કર્યો હતો. અને આ રકમને આપણે ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય છે 6.62 લાખ કરોડ રૂપિયા. કેટલી રકમ થાય છે? 6.62 લાખ કરોડ રૂપિયા. તો હવે આપણે એ જાણીએ કે નંબર 2 ઉપર એવી કઈ કેટેગરીની વસ્તુઓ આવે છે જેમાં આપણો ભારત દેશ અમેરિકાને એક્સપોર્ટ કરે છે. તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 2 ઉપર આવે છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો. મોબાઈલ ફોન, લેપટોપ, પીસી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો આપણો ભારત દેશ અમેરિકાને એક્સપોર્ટ કરે છે. દોસ્તો, હમણાંના લેટેસ્ટ ડેટા અનુસાર અમેરિકામાં જે 3 મોબાઈલ છે ને એમાંનો એક મોબાઈલ આપણા ભારત દેશમાં બનેલો છે. 3 મોબાઈલમાંથી એક મોબાઈલ આપણો મેડ ઇન ઇન્ડિયા છે. અને આપણો ભારત દેશ આ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જે એક્સપોર્ટ કરે છે ને આખી દુનિયામાં, એમાંનો ફક્ત 35% એક્સપોર્ટ તો ખાલી અમેરિકા દેશમાં જ થાય છે. એટલે તમે વિચાર કરો કે અમેરિકા સાથે કેટલો બધો ટ્રેડ થાય છે આ કેટેગરીમાં. તો હવે આપણે એ જાણીએ કે આ કેટેગરીમાં આપણો ભારત દેશ અમેરિકા સાથે કેટલા કરોડનો ટ્રેડ કરે છે. તો 2024 ના ડેટા અનુસાર આપણા ભારત દેશે અમેરિકા સાથે આ ઇલેક્ટ્રોનિક્સ આઇટમની કેટેગરીમાં
ટોટલ 8.7 અરબ ડોલરનો ટ્રેડ કર્યો હતો. કેટલાનો? 8.7 બિલિયન ડોલરનો. અને આ રકમને આપણે ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય છે 7.63 લાખ કરોડ. કેટલા? 7.63 લાખ કરોડનો ટ્રેડ કર્યો હતો આપણા ભારત દેશે. હવે આપણે જાણીએ ટોપ 5 ની લિસ્ટમાં નંબર 1 ઉપર જે કેટેગરી આવે છે એ વસ્તુ વિશે. હું તમને એના વિશે જણાવું, પરંતુ એટલી કરતા તમે ફટાફટ આ વિડીયોને લાઈક કરી નાખો અને ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે બેનને કરવાનું બિલકુલ ફ્રી છે. ઓકે, કરી નાખો. તો ટોપ 5 ની લિસ્ટમાં નંબર 1 ઉપર આવે છે મોતી, કિંમતી પથ્થર, હીરા અને ધાતુના ઘરેણાઓ. કઈ કેટેગરી આવે છે નંબર 1 ઉપર? મોતી, કિંમતી પથ્થર, હીરા અને ધાતુના ઘરેણાઓ. ગાઈસ, હીરાને કાપવામાં અને હીરાને ચમકાવવામાં આપણો ભારત દેશ આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે, એ તો તમને ખબર જ હશે. અને હવે આપણે એ જાણીએ કે આ કેટેગરીમાં આપણો ભારત દેશ કેટલા બિલિયન ડોલરનો ટ્રેડ કરે છે દર વર્ષે. તો 2024 ના ડેટા અનુસાર આપણા ભારત દેશે અમેરિકા સાથે આ કેટેગરીમાં ટોટલ 10.17 બિલિયન ડોલરનો ટ્રેડ કર્યો હતો. કેટલાનો? 10.17 અરબ ડોલરનો. અને આ રકમને આપણે ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય 8.92 લાખ કરોડ રૂપિયા. કેટલો ટ્રેડ કર્યો હતો? 8.92 લાખ કરોડનો ટ્રેડ કર્યો હતો આ કેટેગરીમાં.